إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الخلائق أجمعين المسمى في السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصبي حقوقهم ومنكر فضائلهم أجمعين أما بعد فقد قال عز شأنه في محكم كتابه ومتقن خطابه بسم الله الرحمن الرحيم يضع عنهم إسرهم والأغلال التي كانت عليهم آمنا بالله وصدق الله العلي العظيم આવનાર દિવસો ખાતમુલ અંબિયા સૈયદુલ મુરસલીન હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમની શહાદતના દિવસો છે. એ માટે હું ચાહું છું કે આજ આપણે આ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમના બારામાં અમુક વાત અને વિગત પેશ કરીએ. પહેલા તો એ જાણવું જરૂરી છે કે અલ્લાહે શા માટે અંબિયાઓને મોકલાવેલ છે, શા માટે 1,24,000 પૈગંબરો અને નબી આવેલ છે. કુરાને મજીદ સૂરહ આરાફમાં લગભગ 157મી આયતની અંદર મુખ્તસર અલ્ફાઝમાં ફરમાવે છે યવા અનહુમ ઇસરહુમ વલ અગલાલ અલ્લતી કાનત અલૈહિમ. અંબિયાઓ આવ્યા છે જેથી ઇન્સાનિયત ઉપર જે બોજ છે, જે ફારદો છે, એ બોજ અને ફારદોને હળવો કરવા માટે, અને ઇન્સાનિયત હ્યુમાનિટે હર ઇન્સાન જે રસ્સીઓમાં જકરાયેલો છે, જે શેનની અંદરમાં ઓશેને છે, એ શેનથી મુક્ત કરવા માટે, લિબેરે કરવા માટે અંબિયાઓ દુનિયામાં આવ્યા છે. બે મોં છે, બે શબ્દ છે આ આયતની અંદર, બોજ અને રસ્સી. એટલે કે ઇન્સાનિયત જેવા પણ કિસ્મના બોજમાં, ફારદોમાં, જેના થકી ઇન્સાનિયતની આજકર ઝૂકી ગઈ છે, જેવો પણ ઇન્સાન હોય, જે પણ દેશનો ઇન્સાન હોય, પૂરી ઇન્સાનિયતની વાત ઇસ્લામ કરી રહ્યો છે. કારણ કે ઇસ્લામનો જે મેસેજ છે એ યુનિવર્સલ મેસેજ છે, અને ઇસ્લામના જે વાલર છે એ યુનિવર્સલ વાલર છે. એ માટે તો આસાનીથી લોક ઇસ્લામ ધર્મમાં દાખલ થતા હતા, કારણ કે ઇસ્લામ ધર્મ જે છે એ હર ઇન્સાનની પ્યાસ બુજાવી રહ્યો છે. અંબિયાઓ પણ આવ્યા છે તો કોઈ એક ટાપુના પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે ના, એક ગામ કે એક કોમના પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા જ માટે નહીં, બલકે પૂરી ઇન્સાનિયતની મુશ્કેલી અને જે બોજમાં મુબતલા છે ઇન્સાનિયત, અને જે રસ્સીમાં જકરાયેલી છે ઇન્સાનિયત, એને લિબેરે કરવા માટે, એના પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે અંબિયા અલૈહિમ અફઝલુ સલાતુ વસ્સલામ આવેલ છે. અને ફહેરિસ્ત બહુ જ લાંબી છે, લિસ્ટ બહુ જ લાંબો છે. અગર આપણે મનન કરીએ કે એ જમાનામાં હોય કે આ જમાનામાં હોય, આજ ઇન્સાનિયત અને હ્યુમાનિટી ક્યાં ક્યાં પ્રોબ્લેમની અંદર ગિરફ્તાર અને મુબતલા છે, જેનો આપણે હિસાબ નહીં કરી શકીએ. હા, સેન્સુર, રાસિસ્મ, લાઇસિté, dictature, pression, corruption, gaspillage, injustice, intolérance વગેરે વગેરે, આ બધી પરેશાનીઓ છે, આ બધા ફારદો છે, આ બધી રસીઓ છે કે જેમાં ઇન્સાનિયત જકરાયેલી છે, ગિરફ્તાર છે, અને એને છોડવા માટે, એને લિબેરે કરવા માટે અંબિયા અલૈહિમ અફઝલુ સલાતો વસ્સલામ આવ્યા હતા. અને જેટલા પણ મને સાંભળી રહ્યા છે,
આપણે એમ ન કહીએ કે આ મુશ્કેલી ફક્ત એક કોન્ટિનન્ટની મુશ્કેલી છે અથવા એક દેશની મુશ્કેલી છે. સારી દુનિયાની આ પરેશાનીઓ છે જે હું હમણાં બતાવ્યો છું. અગર કોઈ કહે કે કોરપ્શન, શું ફક્ત આફ્રિક દેશની જ અંદર કોરપ્શન છે? ના. અગર આપણે રોજના સમાચાર સાંભળતા હોઈએ અને જવાનો આપણને સાંભળવું જોઈએ જેથી આપણને ખબર પડે છે કે દુનિયા કેવી રીતના ક્યાં જઈ રહી છે. અગર આપણે દુનિયાના સમાચાર સાંભળતા હોઈએ તો આપણને ખબર પડશે કોઈ એવો કોન્ટિનન્ટ નથી, કોઈ એવો દેશ નથી જ્યાં કોરપ્શન ન હોય. હા, તો જ કોરપ્શનમાં ફરક હોય, ક્યાંય વધારે ક્યાંય ઓછું. એવી જ રીતના રાસિસ્મ હોય કે બીજા કોઈ એવા બોજ અને ફાયદો હોય, બધા ઠેકાણે મોજૂદ છે. આફ્રિકની અંદર મોજૂદ છે. આજે આપણે જોઈ છે ઇટાલીનો માજી પ્રમુખ બેર્લુસ્કોની કેવા કેવા સ્કેન્ડલની અંદરમાં મુબતલા છે અને હતો, અને ક્યાં ક્યાં કોરપ્શનના દોષીએ આપણે જોયા છે અને મીડિયાની અંદર સાંભળ્યા છે. મિસાલ આપી રહ્યો છું. એવી જ રીતના રાસિસ્મ, કેટલી દુનિયાની અંદરમાં આજ રાસિસ્મ છે. ખાસ કરીને મિસાલના તौर પર જે બહારથી, ખાસ કરીને આફ્રિક દેશથી જેઓ મિસાલના તौर પર રૂસી જાય છે ભણવાને, તો કેવી રીતના એક્સ્ટ્રીમ ધ્રુવાતના નવયુવાનો આવી અને એ ઇમિગ્રે જે છે, જે લોકો વહાં રહે છે ભણવા માટે, મિસાલના તौर પર કામ કરવા માટે, એ લોકો સાથે કેવી રીતના વર્તાવ કરે છે અને કેવી રીતના તેઓને કત્લ કરી નાખવામાં આવે છે. અથવા મિસાલના તौर પર લમ્પેદુઝામાં હમણાં કેટલા લોક આવ્યા, કેવી રીતના એ લોકોને, એ ઇમિગ્રે લોકોને ત્રેતે કરવામાં આવ્યું. આ બધા આપણા સામે છે મિસાલો. તુર્કીની અંદર અમુક દિવસ પહેલા કેટલા મિનિસ્ટરને હટાવવામાં આવ્યું. ખુદ પ્રાઇમ મિનિસ્ટરના ફરજંદને પણ આજ એન્કલ પે કરવામાં આવવાની કોશિશ કરી રહી છે કોરપ્શનના કારણે. એટલે આપણે જોવા જઈએ તો સારી દુનિયાને બધા કોન્ટિનન્ટ, આજ ઇન્સાનિયત આ મુશ્કેલીમાં ગિરફ્તાર છે. કોઈ એમ ના કહે કે અમારો દેશ જેટલો લિબ્ર છે અને જેટલા અમે droit de l'homme ની હિફાજત કરે છે એટલો કોઈ નથી કરતો. જૂઠી વાત છે. અમેરિકા જે આજ પોતાને એમ સમજી રહ્યો છે કે નમૂનો છે, એની અંદર પણ કેટલી ખામીઓ છે. હા, droit de l'homme ની વાત આપણે કરવા જઈએ તો બે પ્રિઝનના જ એક્ઝામ્પલ લઈએ આપણે. હા, અબુ ગરાઈબનો પ્રિઝન જે ઈરાકની અંદર અમેરિકાના હેઠળ હતો વર્ષો સુધી, કેવી રીતના ઈરાકની સરજમીન ઉપર ઈરાકીઓ ઉપર જુલ્મ કરવામાં આવતું હતું આ કેદખાનાની અંદર, અને એના જેટલા ફોટા અને તસવીર છે સારી દુનિયા જોઈ કે કઈ હાલતમાં એ લોકોને બેઇજ્જત કરવામાં આવ્યું. એવી જ રીતના ગ્વાન્ટાનામો, હા, જે ક્યુબાની અંદરમાં અમેરિકાનો જે પ્રિઝન અને કેદખાનો છે, કેવી રીતના એ લોકો કરે છે, ખુદ એ લોકો ઇકરાર કરે છે કે જાણ કે આ હાલત જે છે, પણ જ્યારે એ લોકોની ભૂલ જોવામાં આવે છે તો કહેવામાં આવે છે આ તો એક્સેપ્શન છે. ના, બધા ઠેકાણે પૂરી ઇન્સાનિયત આજ આ રસ્સીઓમાં ગિરફ્તાર છે, અને આ બોજ જેના થકી ઇન્સાનિયતની કર આ ઝુકાઈ ગઈ છે, બલકે કર તૂટી ગઈ છે. આ હલ કરવા માટે, આ રેઝુદ્ર કરવા માટે અંબિયા અલૈહિમ અફઝલુસ સલાતો વસ્સલામ આવ્યા હતા. અચ્છા, આજ મને એક એક્ઝામ્પલ લેવું છે. એક સખ્તમાં સખ્ત બોજ જેમાં ઇન્સાનિયત ગિરફ્તાર છે, બલકે એ સખ્તમાં સખ્ત વસ્તુ જેમાં મુસલમાનો ગિરફ્તાર છે અને કહેવામાં આવે છે કે આ ઇસ્લામની સિફત છે. એનું નામ છે વ્યોલન્સ. આ સૌથી મોટો આરોપ જે ઇસ્લામ ઉપર, મુસલમાન ઉપર અને નબી કરીમ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઉપર અગર કાંઈ છે સૌથી મોટો બહોતાન અને આરોપ, તો એ છે વ્યોલન્સનો આરોપ. કે આ રસૂલ આવ્યા હતા માઝલ્લાહ વ્યોલન્સ પેદા કરવા માટે, અને આ રસૂલ વ્યોલન્સથી ધર્મને ફેલાવ્યા છે, અને આ રસૂલ વ્યોલન્સને એન્સિતે કરે છે. આપણે ભૂલી નથી ગયા 2005 ની અંદર કે એના પછી કે એની પહેલા કેવી રીતના રસૂલના બારામાં કારિકાચ્યુર કાઢવામાં આવ્યું, ખાસ કરીને યુરોપની અંદર, ડેનમાર્ક હોય કે ફ્રાન્સ હોય કે અલ્માનિયા હોય, કેવી રીતના એવી તસવીરો ગોયા રસૂલ અમામાના બદલામાં શું બોમ્બ પહેરી રહ્યા છે અને જાય છે માઝલ્લા આતંકા કરવા માટે. આ બધા કારિકાચ્યુર અને કેવી રીતના મુસલમાનોનો રિએક્શન છે એને આપણે ભૂલી નથી ગયા. ને આજ સુધી જ્યાં પણ અગર મુસલમાન હોય
અહીંયા અગર કઈ આતંકતા થાય તો પહેલી પિસ્ત એ લોકો ફૌરન મીડિયાની અંદર શું બતાવશે? મુસલમાનની પિસ્ત છે, ઇસ્લામની પિસ્ત છે. ભાઈઓ બહેનો, મોમિનીન અને મોમિનાત, જુઓ, ઇસ્લામ ધર્મ છે સમાધાનીનો ધર્મ, પેનો ધર્મ શાંતિનો ધર્મ છે. હા, પગલે પગલે આપણને જોવા મળશે કે આ ધર્મ શાંતિ ફેલાવવાનો ધર્મ છે. પહેલું તો અલ્લાહના નામોમાંથી એક અહમ નામ છે અસ્સલામ. એ પરવરદિગાર જે આ નબી ને મોકલ્યો, એ પરવરદિગાર જે આ ધર્મને મોકલ્યો, ઇન્સાનિયતની મુશ્કેલીઓને હલ કરવા માટે એનું નામ છે પે, શાંતિ. ત્યારબાદ એ નબીને મોકલ્યો તો ક્યાં લકબથી મોકલ્યો? રહમતુન લીલ આલમીન, મિઝેરિકોર્ડ. રહેમત અને વિયોલન્સ કોન્ટ્રાડિક્ટોર છે. રહેમત ફેલાવા વાળા ખુદ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ પોતાની ઓળખાણ પેશ કરે છે તો કહે છે, અના રહમતુન મુહદાત, હું અલ્લાહ તરફથી આસમાનનો રહેમતનો તોહફો છું ઇન્સાનિયત માટે. આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ રહમતુલ લીલ આલમીન છે. એટલું જ નહીં, બલકે જે જન્નતમાં આપણને દાખિલ થવાનો જે વચન આપવામાં આવ્યું છે, એ જન્નતનું નામ પણ એક નામ છે શું? દારુસલામ, એટલે કે શાંતિની જગ્યા, શાંતિનો એ રિફ્યુજ. એટલું જ નહીં, બલકે શબે કદ્રની અંદરમાં અલ્લાહે અગર કઈ તોહફો આપવામાં આપણને ચાહે છે તો શું કહે છે? સલામુન હિયા હત્તા મતલાઇલ ફજર, એટલે કે સવાર સુધી અલ્લાહ તમને શાંતિની ગેરંટી આપે છે. અને નમાઝના ઇખ્તિતામમાં જ્યારે આપણે નમાઝ ખતમ કરે છે તો છેલ્લો પૈગામ આપણે શું આપે છે? અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. સલામ થાય, શાંતિનો પૈગામ થાય બધા ઉપર, પૂરી ઇન્સાનિયત ઉપર. અચ્છા, એનો અર્થ શું થયું? ઇસ્લામ નામ છે સલામતી, હા, અને પગલે પગલે શાંતિનો પૈગામ આપી રહ્યો છે. આજ સૌથી મોટો બહોતાન શું છે? કે ઇસ્લામ શાંતિનું નામ નથી, વિયોલન્સનું નામ છે. અને એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ માઝલ્લા વિયોલન્સ માટે એસીતે કરે છે અને વિયોલન નબી હતા નહીં. આ નબીની સીરતથી આપણે દૂર છીએ. હકીકતમાં એક મોટી પરેશાની એ છે કે જે પ્રમાણે આ નબીની સીરત પેશ કરવી જોઈએ એ પ્રમાણે પેશ કરવામાં આવતી નથી. અને વધારે ભાગે જે દુશ્મનો આ નબી ઉપર કિતાબ લખે છે એ લોગ ક્યાં મસાદેર, ક્યાં સોર્સમાં રેફેરે થાય છે જ્યાં નબીની સીરતને બદલાવવામાં આવી છે, અને એ રેફરન્સ લઈ અને એ લોગ પણ એ લોગની કિતાબો લખે છે. એ માટે યુરોપની અંદર, ઓક્સિડન્ટની અંદરમાં નબીનો એક ચહેરો ફાલ્સિફિએ કરવામાં આવ્યો છે. જરૂરી છે કે અગર આપણા જવાનો ભણે, આપણા ઇન્ટેલેક્ટ ભણે ને રિસર્ચ કરે તો એવી એન્સાઇક્લોપીડી લખે નબીએ કરીમના બારામાં જે હકીકતમાં નબીની સાચી સીરત પેશ કરે છે. હા, આ નબી જો કેટલો એના ઉપર જુલ્મ થયો, પણ કેવી રીતના જવાબ આપતા હતા ક્યાંય તમને નહીં મળે. ભાઈઓ, નબી આ જિયોગ્રાફીની અંદર 9 પેઈના સરદાર હતા. 9 દેશના સરદાર, પ્રમુખ કે રાજા જે તમે કહો એ હતા. છતાં પણ તમે જો એનો વર્તાવ કેવો, એના ઉપર જ્યારે જુલ્મ થતો હતો તો જવાબ શું આપતા હતા? કેવો જુલ્મ થયો છે? કોઈ પથ્થર માર્યો છે, કોઈ આવી અને હાથમાં જે જમીન ખોદવાના હથિયારો હોય એ હથિયારોથી રસૂલને જખમી કરેલ છે. એટલું જ નહીં, બલકે ઘણા મુશરિકો જ્યારે ઊંટ કાપતા હતા અને ઊંટના પેટની અંદરમાં જે ગંદકી હોય એ લઈ ભેગી કરી અને રસૂલના સર પર ફેંકતા હતા, ચહેરા ઉપર ફેંકતા હતા. છતાં પણ નબીએ કરીમનો એક જ સ્લોગન હતો, અલ્લાહુમ્મા ગફિર લિકૌમી ફઇન્નહુમ લા યઅલમૂન. પરવરદિગારા, મારી કોમને માફ કરી દે, કારણ કે એ લોકો અજાણ છે, એ લોકો જાણતા નથી કે હું કોણ છું. આ નબીને આજ શું કહેવામાં આવે છે કે ભલા આ નબી માઝલ્લા વિયોલન હતા અને વિયોલન છે, અને ઇસ્લામ એની સીરત ઉપર ચાલે છે. જો જવાનો, ઇસ્લામ હર કિસ્મની વિયોલન્સને તુચ્છ સમજે છે, ધેનોસે કરે છે, બેકિંમતી સમજે છે, રદ કરે છે હર કિસ્મના વિયોલન્સને. જો જવાનો, વિયોલન્સ એક કિસ્મના નથી હોતા.
કિસમના વ્યોલન્સ હોય છે. વ્યોલન્સ ઇકોનોમિક, વ્યોલન્સ સોશિયલ, વ્યોલન્સ ડિપ્લોમેટિક, વ્યોલન્સ મેડિયાટિક, વ્યોલન્સ કોન્જિગલ, કિસમના વ્યોલન્સ છે અને એકબીજાથી લીએ છે. અગર વ્યોલન્સને રેઝુદ્ર કરવું હોય તો આ બધા કિસ્મોને રેઝુદ્ર કરવું ખપશે, કારણ કે એકબીજા જોડેલા છે. અગર વ્યોલન્સ ઇકોનોમિક હશે તો એના નતીજામાં વ્યોલન્સ સોશિયલ રહેશે, એક્સપ્લોઝિવ સોશિયલ રહેશે. વ્યોલન્સ મેડિયાટિક હશે તો વ્યોલન્સ ડિપ્લોમેટિક થશે. વ્યોલન્સ ડિપ્લોમેટિક હશે તો પછી ડર છે કે શું બે દેશના વચમાં અથડામણ થઈ શકે, ગેર થઈ શકે. આજ આપણે જેવી રીતના જોઈ રહ્યા છે ઘણા દેશોની અંદર. તો આ બધા કિસ્મના વ્યોલન્સને ઇસ્લામ રદ કરી રહ્યો છે. હા, સખ્તમાં સખ્ત. અને જુઓ પહેલો કોન્સિગ્ન ઇસ્લામનો શું છે? સાફ અલ્ફાઝોમાં કુરઆને મજીદ કહે છે, યા અય્યુહલ્લઝીના આમનુ ઇદખુલુ ફિસ્સિલ્મિ કાફા. હા, હર વિભાગમાં અય મુઅમિનો, ઈમાન લઈ આવનારાઓ હર વિભાગમાં, હર ડોમેનની અંદર પેમાં દાખલ થાવ, શાંતિને ઇખ્તિયાર કરો. એટલે કે અગર જેટલા ઓપ્શન તમારા સામે હોય તો જુઓ કે પેનો શાંતિનો ઓપ્શન કયો છે. હા, જંગ, જિહાદ આ એક એક્સેપ્શન છે. આ તો એવી વાત થઈ, એવો એક્ઝામ્પલ છે કે ભાઈ હર દવાથી જ્યારે કાંઈ ઈલાજ કરવામાં આવે એક ઇન્સાનનો, જ્યારે એ બધી દવાઓ નામુમકિન થાય અને ડાક્ટરો નક્કી કરી નાખે કે ના આને ઓપરેશન કરવું જ જરૂરી છે, હા, તો જ ઓપરેશન કરાય. પણ છેવટ સુધી પેના રસ્તાને તલાશ કરો, શાંતિના રસ્તાને તલાશ કરો. હકીકતમાં બીજું કોઈ ન મળે તો એની અંદર પછી આવે છે શું કે જાણ કે તમે ઓપરેશન કરો અને એ પણ ઘણા કોન્સિગ્નની સાથ ઈ જંગ થાય. ભાઈઓ, કદી પણ ઇસ્લામની પ્રિયોરિટી જંગ નથી રહી. ઇસ્લામ હર હંમેશ માટે, અને જે જંગ રસૂલની જોવા મળે છે એ કોઈ પણ જંગ ઓફેન્સિવ ન હતી, બધી ડિફેન્સિવ જંગ હતી. જહેનમાં રહે, આ છે ઇસ્લામ બિલકુલ કબૂલ જ નથી કરતો કે ઇન્સાન જંગની અંદર દાખલ થાય. અને અગર જો જંગ કરવી પડે તો તમે જો રસૂલે ઇસ્લામ કેવી રીતના જંગ પહેલા એના લશ્કરોને સમજાવતા હતા કે ખબરદાર, અગર જંગ કરો અને તમારા હાથમાં પાણીનો કબજો આવી જાય તો ખબરદાર પાણી બંધ ન કરજો સામેવાળાને. આ તો સિરત છે નબીની. અને કહેતા હતા અગર જો તમે લડતા જો કે સામેવાળાની તલવાર એના હાથમાંથી પડી ગઈ છે અને પોતે ભાગવા ચાહે છે તો એને ભગાડી અને એને મારજો નહીં, એના ઉપર હુમલો ન કરજો, કારણ કે એના હાથમાં હથિયાર નથી. કેટલા ઔરતોને ખબરદાર, તમે અડજો નહીં. મર્દો અગર બુઝુર્ગ થઈ ગયા છે તો એને અડજો નહીં. અગર જંગમાં જાઓ તો ઝાડ જેવા ઝાડને પણ બેકાર તોડજો નહીં. પૂરી હદીસો છે. અજીજો, હું તમને એમ કહું છું, આ ઇસ્લામ જાણવા જેવું છે. આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત આપણને બહુ જાણવી અને બીજાને જણાવી છે. હું એમ કહું છું, આ વ્યોલન્સની વાત આવે છે. ઇન્સાનના ધ્રુવા તો એક કોરા. આ ધર્મની અંદર જાનવરના હક કેટલા છે. જાનવર સાથે વ્યોલન્સથી ન વર્તો એ નબીએ કરીમની ભલામણ છે છેવટ સુધી. અજીબ, ઇન્સાન જ્યારે આ હદીસનો ગોરો ફિક્ર કરે ત્યારે એનું મગજ હેરતમાં મુબતલા થઈ જાય કે ઇસ્લામ જાનવરની પણ આટલી બધી પરવા કરે છે, આટલો બધો ખ્યાલ કરે છે. હા, જો ફક્ત એક હદીસ, હાલાકી લાખો હદીસ છે, એક અલગ મૌઝુ અને વિષય છે. એક હદીસ છઠ્ઠા ઇમામ નકલ કરે છે પાંચમા ઇમામથી, અને એવી રીતના જ્યાર સુધી કે આ હદીસ રસૂલની હદીસ છે, એક હક બયાન કરે છે. કહે છે પહેલી ચીજ, લા યુહમ્મિલુહા ફૌક તાકાતિહા. શું? અગર તમે એક જાનવર ઉપર સવાર થાવ તો ખબરદાર એના ઉપર એવો બોજ ન રાખજો કે જે એની તાકાતથી ઉપર હોય. હા, એટલે એના ખંભા ઉપર કઈ એવી ચીજ ના ચડાવજો જે ઈ પોતે ઉપાડી ન શકે. ભાઈ, ઇન્સાન
સાથે તો વિયોલન્સ મૂકી દો, જાનવર સાથે જો કેવી રીતના ઇસ્લામ ભલામણ કરે છે આ પેશ કરો તમારા દોસ્તોને, બીજા દેશોને, બીજા ગામવાળાઓને, બીજા અકીદાવાળાઓને. આ છે ધર્મ. કારણ કે જ્યારે નબીના સાચા કૌલ આપણે પ્રચાર કરશું તો લોક સમજશે કે આ બધી વસ્તુ જે અંબિયા અલૈહિમ અફદલુ સલાતો વસ્સલામ ઉપર પેશ કરવામાં આવે છે અને છેલ્લા નબી ઉપર જે આરોપ નાખવામાં આવે છે એ હકીકતમાં આરોપ છે ને ગલતી છે. જો શું કહે છે નબી ત્યારબાદ કહે છે પહેલી ચીજ લા યુહમ્મિલુહા ફૌકા તાકતિહા, એટલે કે એના ઉપર એવો બોજ ન રાખવામાં આવે જે એની તાકાતથી વધારે હોય. ત્યારબાદ વલા યત્તખિઝુ ઝહરહા મજાલિસ યતહદ્દસુ અલૈહા. અજીબ છે હકીકતમાં, તમને ક્યાંય કોઈ ધર્મની અંદર નહીં મળે આ ભલામણ. કહે છે અગર તમે સવાર હોય, ઊંટ ઉપર હોય, ઘોડા ઉપર હોય, ગધેડા ઉપર હોય, તમે અગર સવાર થયા હોય ને રસ્તામાં તમે કોઈ સાથે વાતું કરતા હો તો એટલો સમય કે તમે કોઈ સાથે વાતું કરતા હોય અને તમે સફરને રોકી રાખ્યા હોય, તમે ઊભા થઈ જાઓ, એના વાંસા ઉપરથી હટી અને નીચે ઉતરી જાઓ કે એટલો સમય એને રાહત મળે. એમ નથી કે આ સવારી ઉપર તમે સવાર છો તો તમે જે કરવું હોય તમે આબ્યુઝે કરો. ના, એટલો સમય વાતું કરવું હોય તમને તો તમે હટી જાઓ, ઊભા થઈ જાઓ અને તમે એને એટલો આરામ કરવા દો. આ એના હક છે. ત્યારબાદ કહે છે વયબદા બિઅલફિહા ઇઝા નઝલ, અને તમે જ્યારે પહોંચો તમારા મકસદે તો પહેલા એના ખાવાની સગવડ કરો, જાનવરના ખાવાની સગવડ કરો. તો પછી કેવી રીતના ઇસ્લામ બરદાશ્ત કરી શકે આ પોવરેતેને? હા, પછી ત્યારબાદ ચોથું વલા યસુમ્મહા, અને તમને ખબર છે આજ પણ ઘણી જગ્યામાં ખબર પડવી હોય કે આ મારો ગોરો છે અથવા આ મારી ગાય છે અથવા આ મારો ગધેરો છે તો એવી રીતના દેવતાથી બારી અને એના શરીર ઉપર નિશાની કરવામાં આવે છે. એટલે કે ખબર પડી જાય કે આ નિશાનીનો ગોરો અથવા ગાય આ ફુલાણાની છે. પણ જ્યારે એ નિશાની કરવામાં આવે છે તો બહુ સખ્ત અઝિયત પહોંચે છે જાનવરને. ઇસ્લામ કહે છે ખબરદાર એવી અઝિયત પહોંચાડવાની રજા નથી. અજીબ છે. પાંચમી વાત કહે છે વલા યضربها في وجهها فإنها تسبح, કહે છે અને ખબરદાર એના મોઢામાં કોઈ દિવસ ના મારજો જાનવરના. શા માટે? કારણ કે પોતે તસ્બીહ કરી રહ્યો છે. અને ત્યારબાદ ويعرض عليها الماء اذا مر به, અને રાસ્તામાં જ્યાં તમને સગવડ લાગે અહીં એના સામે પાણી પેશ કરવામાં આવે અને એને પાણી આપવામાં આવે. ભાઈઓ, આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ ઉપર શું શું આરોપ છે? ઇન્સાન સાથે તો શું, જાનવરના હક પણ આ ધર્મની અંદર એટલા છે કે જાનવર સાથે પણ વિયોલન્સ પેશ કરવાની રજા નથી. એ માટે તો ઘણી હદીસો છે, ઘણી ઇન્સાનના બારામાં ખુદ રસૂલ ઇસ્લામ સરકારે દો આલમ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ ફરમાવે છે ઝવાલુ દુનિયા અહવનુ અલા અલ્લાહ મિન ઇરાકતિ દમિન મુસ્લિમ. કહે છે બહેતર દુનિયા ચાલી જાય, અલ્લાહ માટે પૂરી દુનિયા ચાલી જાય એ બહેતર છે એના કરતા કે એક બે ગુનાહનો, એક ઇનોસાનો ખૂન બહાવવામાં આવે જમીન ઉપર. કેટલી સખ્ત હદીસ છે કે પૂરી દુનિયા ભલે ચાલી જાય, હા, પણ અલ્લાહ એ પસંદ નથી કરતો કે એક કતરો બે ગુનાહનો જમીન ઉપર બહાવવામાં આવે. અથવા બીજી જગ્યામાં ખુદ નબી કરીમ અને એના ઔસિયા અલૈહિમ અફદલુ સલાતુ વસ્સલામ ફરમાવે છે મા અજ્જતિલ અર્દ ઇલા રબ્બિહા કઅજ્જતિહા મિન દમિન હરામ યુસ્ફકુ અલૈહા. કહે છે સૌથી વધારે ચીસ જમીન ક્યારે પાડે છે, ક્યારે સૌથી વધારે શિકાયત કરે છે, ક્યારે વધારે જમીન સૌથી તડપી ઉઠે છે? જ્યારે એના ઉપર એક ખૂનનો કતરો, બે ગુનાહનો ખૂનનો કતરો એના ઉપર પછાડવામાં આવે છે અને બહાવવામાં આવે છે. ઇસ્લામ હર કિસ્મના વિયોલન્સને ઇનકાર, રદ અને દેનોસે કરે છે. આ છે ઇસ્લામ. એટલે તો જો જ્યારે ઇસ્લામ કોન્કેટ કર્યો તો તમને ખબર પડે, આપણને ચોપડીઓ વાંચવી જોઈએ, કિતાબો. આ લાયક લેખકો લખે છે કે જ્યારે ઇસ્લામ અંદાલુઝી સુધી પહોંચ્યો તો અંદાલુઝીમાં લોક કેવી રીતના મુસલમાન થયા,
વાંચો, પૂરી વિગત છે. મુસલમાનોના અખલાકથી હું તમને કહું, યહૂદીઓ ત્યાં રહેતા હતા અંદાલુસીમાં, કેટલા યહૂદીઓ રહેતા હતા, કેટલા મુસલમાન થઈ ગયા, શા માટે? અને જે ન થયા એ લોકો કહે છે, એ લોકો બયાન કરે છે, એ લોકો ઇન્ટરવ્યુ આપે છે, કહે છે જ્યારે મુસલમાનો અંદાલુસીમાં દાખલ થાય એના પહેલા એ લોકોની હાલત શું હતી? એ લોકોના ધર્મને એક્ઝેર્સે કરવાની રજા નહોતી મળતી. એ લોકોને કઈ જમીન લેવું હોય તો એ લોકોના નામ ઉપર નહોતા ચરાવી શકતા. એ લોકોને કોઈ પણ હક ન હતું. એ યહૂદીઓને, એ જુઈફને મેમ ભણવાનો હક ન હતો. એ લોકોને દ્વિતીય કેટેગરીના શું લોક સમજવામાં આવતા હતા. ઇસ્લામ આવી તેઓને આઝાદી આપેલ. એ લોકોને ભણવાનું, એ લોકોના ધર્મને એક્ઝેર્સે કરવાનું, એ લોકોના અજીબ છે ઇસ્લામ ભાઈઓ. આ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ કેવી રીતના મિનોરિટીનો ધ્રોહ કેવી રીતના પ્રોટેજે કરે છે. આજ દુનિયાની અંદર એક મોટો પ્રોબ્લેમ એ છે કે મિનોરિટીના ધ્રોહને બાફવું કરવામાં આવે છે. હાલાકી ઇસ્લામ કેટલી ભલામણ કરે છે તમને ખબર છે? ખુદ રસૂલ ઇસ્લામની એક હદીસ છે, મન આઝા ઝિમ્મિયન ફકદ આઝાની. એક ઇસ્લામી દેશની અંદર જે મિનોરિટી રહેતી હોય, ક્રેતિયન હોય, જુઈફ હોય, મજૂસી હોય, બુદ્ધિસ્ટ હોય, જે પણ હોય મિનોરિટી રહેતી હોય, જે લોગ એને અઝિયત કરશે, હા ઘણા પાક તો બાંધવા જોઈએ. એ લોકોને પણ રહીને ધ્યાન રાખવું કે ઇસ્લામી દેશની અંદર એ લોકોને ખટપટ પેદા ન કરવું જોઈએ. અગર આ પાકતમાં રહી અને કોઈ આ મિનોરિટીને અઝિયત પહોંચાડશે, ફક્ત આઝાની, ગોયા ખુદ રસૂલને અઝિયત પહોંચાડી રહ્યો છે. હા, અથવા બીજી જગ્યામાં છે કે હું કયામતના દિવસે એ ઇન્સાનના સામે ઉભો રહીશ જે દુનિયામાં એ મિનોરિટીને અઝિયત પહોંચાડ્યો છે. એટલે કે નબી એ લોકોના વકીલ થઈને ઉભા રહેશે. કેના ઉપર? કેના કોત્રમાં? એ મુસલમાન જે અઝિયત પહોંચાડી રહ્યો છે મિનોરિટીને. અજીબ છે ઇસ્લામ. જો 8મા ઇમામે રઝા અલૈહિ સલાતુ વસ્સલામનો જમાનો છે. આપણે વાત કરી રહ્યા છે કે રસૂલ એ મિનોરિટી સાથે કેવી રીતના વર્તતા હતા. એ જમાનામાં યહૂદીઓ હતા, ઈસાઈઓ હતા, અંબિયાઓ, નબીઓ અને ઇમામો કેવી રીતના વર્તતા હતા. 8મા ઇમામનો જમાનો છે. હવે નિસાપુરમાં એક મજૂસી ગુજરી ગયો. નિસાપુર એટલે કે ઈરાનના ઇલાકામાં જ્યાં મશહદનો ઇલાકો છે એ પ્રમાણે અહીંયા એક મજૂસી ગુજરી ગયો. વસિયત કરી ગયો હતો કે મારા માલમાંથી, મારા પૈસામાંથી અમુક હિસ્સાઓ તમે ગરીબોને બાંટી નાખજો. આ વસિયત જ્યારે મળી કેને? નિસાપુરના જૂજને. એટલે જે પૈસાનો જેટલા હિસ્સામાં વસિયત હતી એટલો હિસ્સો મુસલમાનોના ગરીબોને બાંટી નાખવામાં આવ્યું. નિસાપુરનો વાલી ઝીર રિયાસતૈન ખત મોકલે છે, કાગળ મોકલે છે મામૂનને કે ભલા આ પ્રમાણે એક મજૂસી ગુજરી ગયો છે અને આ પ્રમાણે વસિયત કર્યો છે ને પૈસા મૂકી ગયો છે, અમુક હિસ્સાઓ લખ્યો છે કે બાંટવું જોઈએ આ ગરીબોને, તો તમે બાંટી નાખજો, તકસીમ કરી નાખજો, પાર્તાજી કરી નાખજો. એટલે કાવી જીજ આવી અને મુસલમાનોના વચમાં ગરીબો જે હતા મુસલમાનોના એને બાંટી નાખેલ છે અને એને તકસીમ કરી નાખેલ છે. જ્યારે મામૂન આ જોયો તો મામૂનને તો ખબર ન હતી, કોઈ ઇલ્મ ન હતું કે કરવું કેવી રીતના ફેસલો. એટલે ઇમામે રઝા અલૈહિ સલાતુ વસ્સલામને બોલાવે છે અને કહે છે કે આ પ્રમાણે સહી છે. ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામ કહે છે નહીં, ઈ પોતે લખ્યો છે કે ગરીબોને બાંટી નાખો અને પોતે મજૂસી હતો એ માટે વસિયત મુજબ ભલે લખેલું નથી, પણ ઇસ્લામનો ફેસલો એ છે, મારા જદ નબીએ કરીમનો ફેસલો એ છે કે એ પૈસા મજૂસી ગરીબોને તકસીમ કરવામાં આવે. ભલા પૈસા તો તકસીમ થઈ ગયા, કહે છે બૈતુલ માલમાંથી, સદકાતમાંથી પૈસા એ રકમ લઈ લેવામાં આવે અને ફરીવાર મજૂસીઓના ફકરા અને ગરીબોને તકસીમ કરવામાં આવે. આ છે ઇસ્લામ. કેવી રીતના વ્યોલન્સને કબૂલ જ ન કરે, મિનોરિટીનો દ્રોહ, જાનવરનો દ્રોહ. અજીબ છે, અજીબ વાક્યાઓ છે રસૂલના જમાનામાં. જો એક યહૂદી આવે છે, યહૂદી પાસે રસૂલ કર્જ લીધા હતા, એનું નામ છે ઝૈદ ઇબ્ને સાના. યહૂદીનો એક અહબાર એટલે કે એક પાદરી હતો, એક આલિમ હતો. અચ્છા, રસૂલ એના પાસે કર્જ લે છે. કેવી રીતના કોહાબિતાશનથી જીવતા હતા.
રસૂલને એ લોકો કર્જ આપતા હતા, રસૂલ એ લોકોને કર્જ આપતા હતા, મુસલમાનો એવી રીતના કોહાબિટેશનથી. આજ ઘણા લોકોની તમન્ના છે કે રિલિજનના વચમાં એક અફરોતમાં પેદા કરે, એ ચક્કરમાં આપણને દાખલ ન થવું જોઈએ. જો રસૂલ કર્જ લીધા એ યહૂદી પાસેથી, ઝૈદ ઇબ્ન સાના પાસેથી, અને નક્કી થયું કે ફલાણી તારીખના રસૂલ પાછા એને આપી દેશે. ભાઈઓ, એ યહૂદી ટાઈમના પહેલા આવી ગયો, અમુક દિવસ પહેલા આવીને, રસૂલ ત્યારે કોણ છે? મદીનાની અંદર છે, અને જેવી રીતે હું બતાવ્યું કે 9 દેશના હોદ્દેદારોના સરદાર છે. 9 pays આજના જીઓગ્રાફી મુજબ આવી અને ફૌરન રસૂલને કઈ બોલતો જ નથી, આવીને પરબાવ રસૂલનો જે કમીઝ ખાંજુ છે ને ખેંચે છે. બરખે ઉમર ઇબ્ન ખત્તાબ બેઠો છે, આવી અને ખેંચે છે અને કહે છે કે તમે અબ્દુલ મુત્તલિબની ઔલાદ પ્રખ્યાત છો કે માણસોનો કર્જ ન ભરો. બેઅદબી કરે છે. કોણ છે? યહૂદી છે, મિનોરિટી છે એક દેશની અંદર. શું આ સાંભળીને ફૌરન ઉમર ઇબ્ન ખત્તાબ એની આદત મુજબ, જે માણસ સૈયદા ઝહરા અલૈહા સલાતુ વસ્સલામના ઘરને બાયરો હોય એના દરવાજાને, અને જે મોહસિનને શહીદ કર્યો હોય એ મલઉનની શું વાત થાય? આવીને ફૌરન તલવાર ઊંચી કરે છે. રસૂલ એને અટકાવે છે, કહે છે, અય ઉમર, આવા વખતે અમને આની જરૂરત ન હતી કે તું તલવાર ઉઠાવ. જા અને બૈતુલ માલમાં જે મારો ટ્રેઝોરીએ છે, બૈતુલ માલનો, હા, મારો જે ટ્રેઝોરીએ છે એને કે રસૂલની મિલકતમાંથી, ટ્રેઝોર પબ્લિકમાંથી ના 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 ના, રસૂલનો ટ્રેઝોરીએ જે છે એને કે રસૂલની મિલકતમાંથી જે પૈસા છે, જેટલો કર્જ હું લીધો છું એ કર્જ પાછો દઈ દેવામાં આવે. રસૂલ કરી શકતા હતા કે બૈતુલ માલમાંથી પૈસા લઈએ એની પોતાની હાજતને પૂરી કરવા માટે? ના, ખુદ પોતાની મિલકતમાંથી જે અમુક પૈસા હતા. જુઓ, કર્જ તમે લ્યો તો શું વાત છે? જે તેને ભરવાનું હોય એ પ્રમાણે રસૂલ તેને ભરત, કોઈના કર્જ રસૂલ ખાધા નથી. આ કેટલા દિવસ પહેલા આવી ગયો છે, બલકે કર્જ લીધા એના પછી કેટલી વાર હતી એના પહેલા રસૂલ સાથે બેઅદબી કરે છે. રસૂલ કહી શકે છે, આજ દુનિયાની અંદર કોઈ પ્રમુખ પાસે આવીને કોઈ કહે, કોઈ હિંમત ના કરે કહેવા માટે કે તું મારો આ લઈ ગયો હતો. આ તો હિંમત કરે છે. અને રસૂલ આવી અને એને એના પૈસા પાછા પણ દઈ દે છે. એટલું જ ના, બલકે કહે છે ઉમરને એ માટે કે તું એને ડરાવ્યો અને તું તલવાર ઉપાડ્યો ને એટલી મિનિટની અંદરમાં પોતે કેટલો ધ્રુજી ગયો, તો એના બદલામાં પણ એને ધોમાજ આપવામાં આવે. એ માટે 20 સા એટલો વજન હતો ઘઉંનો, એને વધારે આપવામાં આવે, કારણ કે તું એને અમુક સમય સુધી ડરાવ્યો તલવાર ઊંચી કરીને. આવા નબી ક્યાંથી મળે? આ પ્રમાણે કોણ વર્તાવ કરે? આ છે આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. જી હા, હકીકતમાં એ માટે બહુ ઘણી રિવાયતો છે જે મને આજ બયાન નથી કરવી, ફક્ત બીજો એક નમૂનો ખત્મ કરી નાખીશ એનાથી. એ વાક્યો છે, કેનો વાક્યો? સફાનાનો. કોણ સફાના? જે હાતિમ તાઈની દીકરી હતી. લડાઈ થઈ અને સબાયા પૈના સબાયાને લઈ આવવામાં આવ્યું, એટલે કે અસીરોને. એ અસીરોમાં કોણ છે? હાતિમ તાઈની દીકરી જે કાફેરા છે, ઇસ્લામના વિરુદ્ધ રેબેલિયન કરી છે અને પકડાઈ ગઈ છે, અને એના સાથે એના અસહાબો પણ બધા પકડાઈ ગયા છે. આવે છે. જો આપણી વાત શું છે? કાફીરો સાથે કેવી રીતના વર્તાવ કરતા હતા, જાનવરો સાથે કેવી રીતના વર્તાવ કરતા હતા. આજ કેવી રીતના એ નબીને આરોપ નાખવામાં આવે છે નબી ઉપર કે વિયોલન્સને ઇન્સિતે કરતા હતા. આવે છે. સફાના જ્યારે રસૂલને જોઈ છે તો આવીને કહે છે કે શું મારા બાપા ચાલ્યા ગયા તો તમે એની ઔલાદને ભૂલી ગયા? હા, મારા બાપ કહે છે કોણ હતા તમને ખબર છે? એ મોહમ્મદ કહે છે ફઇન્ની ઇબ્નતુ સૈયદ કૌમ, હું કૌમના સરદારની દીકરી છું. વ ઇન્ન અબી કાન યુહિબ્બુ મકારિમુલ અખલાક,
અને મારા બાપાને બહુ અખલાક પસંદ હતા. વકાને યુતઇમુલ જાય', મારા બાપા ભૂખાઓને ખાવાનું ખવડાવતા હતા. અચ્છા, વયકસુલ આરી, અને જેના પાસે લિબાસ ન હતું એ લોકોને લિબાસ પહેરાવતા હતા. અને વમા આતાહુ તાલિબ હાજતિન ઇલ્લા વરદ્દહુ બિહા, અને જે પણ કોઈ કાંઈ માંગતો હતું મારા બાપ પાસે તો એને આપતા હતા. અચ્છા, રસૂલ આ સાંભળીને કહે છે, યા જારિયા હાદિહી સિફાતુલ મુઅમિનીન હક્કન લવ કાન અબૂકા મુસ્લિમન લતરહમના. કહે છે હકીકતમાં આ જે સિફત તારા બાપની સિફત છે એ તો મુઅમિનની સિફત છે. કાશ પોતે મુસલમાન હોતે તો અમે એના ઉપર દયા કરતે. સાંભળજો, એટલે ફૌરન રસૂલ શું કહે છે? નબી કહે છે ઇત્લિકુહા કરામતન લિઅબીહા, એના બાપ થકી, એના બાપના કારણે એને લિબેરે કરી નાખો. કાફેરા છે, કાફેરાની દીકરી છે, લડાઈમાં સામે ઊભી રહી છે. કહે છે ઇત્લિકુહા કરામતન લિઅબીહા, એને એના બાપના કારણે અચ્છા શું કરો? આઝાદ કરી નાખો, લિબેરે કરી નાખો. પોતે એક્ઝિજે કરે છે. શું કહે છે? ઇત્લિકુ મમ્માહા કરામતન લહા, કે મને ખબર છે કે મારા સાથીઓને પણ આઝાદ કરી નાખવામાં આવે. મને એકલાને જ અગર આઝાદ કરશો તો હું કબૂલ નથી. મને મારા સાથીઓ છે એ લોકોને લિબેરે કરી નાખવામાં આવે. રસૂલ આવીને કહે છે બસ તો એની કરામતના કારણે, સફાના એનું નામ હતું, એની કરામતના કારણે એના સાથીઓને પણ આઝાદ કરી નાખો. અજીબ વાત છે. હા, આ છે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ. બલકે એટલું જ નહીં, અને રિવાયત આગળ વધીને કહે છે કે રસૂલ એ લોકોને છોડી અને સાથે સાથ એ લોકોની સવારી માટે એટલા ઊંઠો આપ્યા. શું કહે છે? એટલી સવારીઓ આપ્યા, એટલા બકરાઓ અને ગાયો આપ્યા. બકરાઓ આપ્યા, ગાયો નહીં, બકરાઓ અને બકરીઓ આપ્યા કે મા બૈનલ જબલૈન, બે પહાડના વચમાં અગર એ જાનવરોને ભેગા કરવામાં આવે તો બંને પહાડ ન દેખાય, છુપાઈ જાય. એટલું એ લોકોને સવારી આપ્યા અને સાથે સાથ એ લોકોના રસ્તામાં અને એ લોકોની મિલકત માટે આ બધી વસ્તુ આપ્યા. કારણ કે એ લોકો પાસે બહેતરીન અખલાક હતા અને સફાના એના બાપના અખલાકનો જિક્ર કરી. આ છે રસૂલે ઇસ્લામ. કેવી રીતના મિનોરિટી સાથે, હા, આ બધા જેટલા આપણે વાક્યાઓ પેશ કર્યા મુસલમાનો સાથે તો અલગ, મિનોરિટી જે યહૂદીઓ હતા, ઈસાઈઓ હતા, એ લોકો સાથે કેવી રીતના વર્તાવ નબીએ કરીમ કર્યા. હવે મને કહો કે શું આ નબી વ્યોલા નબી કહેવાય કે ન કહેવાય? પણ આપણી જિમ્મેદારી છે કે આપણે આ નબીની જે સાચી સીરત છે એ સીરત આપણે બીજાઓને પેશ કરીએ. આ આપણી જિમ્મેદારી છે, જેથી જે લોકોને આ ગલત ફહેમ છે રસૂલના બારામાં, ઇસ્લામના બારામાં, એ જરૂર ઇન્શાઅલ્લાહ દૂર થઈ શકે. وآخر دعوانا أن الحمد لله رب العالمين. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد.